હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કેરીના ગોટલામાંથી મુખવાસ। તો અત્યારે કેરીની સિઝન ચાલુ છે, તો બધાના ઘરમાં કેરી તો હોય જ છે, પણ ઘણા ગોટલાનો ઉપયોગ કરતા હોય છે અને ઘણા ગોટલાને ફેંકી દેતા હોય છે। તો આજે આપણે કેરીના ગોટલાને સરસ મજાના ધોઈ અને 4-5 દિવસના ગોટલા ભેગા કરી અને ધોઈને સરસ સૂકવી દીધા હતા તડકે, અને તેને સરસ ભાંગી અને આ રીતે ગોટલી કાઢી અને સાફ કરી અને જો કુકરમાં રાખી એમાં 1 ગ્લાસ પાણી નાખી અને 1 ચમચી મીઠું નાખી અને 4-5 સીટી વગાડી દઈશું, એટલે સરસ મજાની ગોટલી બફાઈ જશે। તો આ રીતે મેં જો તૈયારી કરી છે। તો ચાલો હવે આપણે એને ગેસ ઉપર મૂકશું। તો આપણે ગેસ ચાલુ કરી અને કુકર ગેસ ઉપર ચડાવી દઈશું અને તેને 4 થી 5 વિસલ વગાડી દેવાની છે। કુકર ઠંડુ થાય પછી તેને ધીમેથી ખોલી અને ચેક કરશું કે આપણી ગોટલી બફાઈ ગઈ છે કે કેમ। તો ગોટલીનો કલર જોતાં જ એવું લાગે છે કે ગોટલી સરસ મજાની બફાઈ ગઈ છે, તો પણ ચેક કરી લઈએ। તો જો સરસ મજાની ગોટલીને આપણે ચપ્પુની મદદથી ચેક કરશું, કેમ કે અત્યારે હજી ગોટલી ગરમ છે। તો આ રીતે મેં ચેક કરી છે, સરસ મજાની ગોટલી બફાઈ ગઈ છે। તો હવે આપણે તેને કલાક માટે ઠંડી થવા માટે એક જાળીમાં મૂકી દઈશું। અને ઘણા લોકો આ ગોટલીનો મુખવાસ ખમણીને કરે છે અને ઘણાને કટકીનો ઉપયોગથી કરે છે। તો મને ખમણેલી ગોટલીનો મુખવાસ બહુ ઓછો પસંદ આવે છે, એટલે મેં તેની કટકી કરી છે। અને કટકીનો મુખવાસ મારા ઘરમાં દર વર્ષે કટકી જ બને છે। તો ઝીણી ઝીણી કટકી કરી અને તેને 1 દિવસ માટે રાખી મૂકે એટલે સરસ મજાની સુકાઈ જાય છે। તો જો આ રીતે મેં પતલી પતલી ચપ્પુની મદદથી સ્લાઇસની જેમ કટકી કરેલી છે। તો જો સરસ મજાની ગોટલીનો મુખવાસ તૈયાર કરું છું। અને આ સ્લાઇસ બહુ જાડી પણ નથી અને એકદમ પતલી પણ નથી, એટલે એને સુકાતા વધીને 1 જ દિવસ લાગશે। 1 દિવસમાં સવારથી સાંજ સુધી જો તડકે પડી રહેશે તો મસ્ત મજાની સુકાઈ જાય છે અને આને સુકાતા કંઈ વાર લાગતી નથી। આ ગોટલીના મુખવાસના ઘણા ફાયદાઓ છે। આમાં જેને B12ની ખામી હોય છે તેને આ મુખવાસ ખૂબ જ ફાયદાકારક છે। તો ઘણા આયુર્વેદથી ભરપૂર એવો આ ગોટલીનો મુખવાસ બનાવી અને આપણે વરસમાં એક સિઝન કેરીની આવે છે ત્યારે આ ખાવો બહુ જ જરૂરી છે। તો જો આ રીતે મેં બધી કેરીની ગોટલીનો સરસ મજાની કટકી કરી નાખી છે અને હવે આપણે તેને સવારથી સાંજ સુધી તડકે રાખી દઈશું એટલે મસ્ત સુકાઈ જશે। તો જો બહુ જાડી પણ નથી અને એકદમ પતલી પણ નથી, આ રીતે હું બહુ મીડિયમ સ્લાઇસ જેવું જ કરું છું। હું ખમણતી નથી, પણ મને આ કટકી વધારે પસંદ છે। તો જો આવી રીતે સરસ મજાની બધી ગોટલીની કટકી થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેને એક કપડા ઉપર સરસ પોળી કરી અને સરસ સુકાવા દઈશું। તો મસ્ત મજાની જો સુકાઈ અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે। તો આને સુકાતા મારે સવારથી સાંજ 1 જ દિવસ થયો છે। 1 દિવસમાં તો સરસ તડકામાં બહુ મસ્ત સુકાઈ ગઈ હતી। તો મેં પછી તેને એક સરસ એરટાઇટ કન્ટેનરમાં રાખી દીધી છે અને જોતા પૂરતી જે આપણા ઘરમાં જે રીતના ખવાતી હોય એટલી થોડી જ મેં ઘીમાં શેકી અને ઉપર હંચળ પાવડર નાખી અને તૈયાર કરેલી છે। તો અત્યારે હું જોતા પૂરતી એટલે થોડી જ અમથી હંચળ પાવડરવાળી કરીશ, ઘીમાં શેકી નાખીશ। તો આ રીતે મેં 1 ચમચી ઘી લીધું છે અને તેમાં જરૂર મુજબ ગોટલી નાખી અને સરસ મજાની ગોટલીને ધીમા ધીમા ગેસ ઉપર હળવા હાથથી શેકી નાખવાની છે। આ ગોટલીનો મુખવાસ ઘણો ફાયદાકારક છે। આ ગોટલીમાં ઘણો વિટામિનથી ભરપૂર અને B12થી ભરપૂર છે। જો ઘણા લોકોને B12ની ખામી હોય તો આ મુખવાસ ખાવાથી B12ની કમી ઓછી થાય છે। અને આયુર્વેદથી ભરપૂર એવો આ ગોટલીનો મુખવાસ તમે ઘરે કેવી રીતે બનાવો છો તો મને કમેન્ટ કરજો। જો ગોટલી આપણી સરસ મજાની શેકાઈ ગઈ છે તો તેમાં મેં હંચળ પાવડર નાખી અને સરસ મજાનો જો ગેસ બંધ કરી અને આ રીતે રેડી કરી લીધી છે। તો જો આપણો ગોટલીનો મુખવાસ તૈયાર છે। જો સરસ મજાની ગોટલી શેકાઈ ગઈ છે। તો આ રીતે મેં ગોટલીનો મુખવાસ બનાવ્યો છે। તમે કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવશો। મારી ચેનલમાં નવા હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। બાય બાય।